માર્કેટ રેકોર્ડ હાઈ પર ઓપન થયું છે. એનું મેઇન રીઝન છે કે સ્ટેબલ ગવર્મેન્ટ હાઉસ, સ્ટેબલ અને પૂર્ણ બહુમતવાળી ગવર્મેન્ટ. જે રીતે એક્ઝિટ પોલ કહી રહ્યા છે એ રીતે પૂર્ણ બહુમતવાળી ગવર્મેન્ટ. જો પૂર્ણ બહુમતવાળી ગવર્મેન્ટ આવે તો સરકારની પોલિસીને ઇમ્પ્લિમેન્ટેશન એ બહુ સારી રીતે થઈ શકે અને જેના કારણે દેશની ઇકોનોમીને બૂસ્ટ મળે. મોદી સરકાર 3.0 કઈ રીતના આપ જોઈ રહ્યા છો? રેકોર્ડ હાઈ તો આજે ઓપન થયા જ છે. હા, રેકોર્ડ હાઈ થયેલા છે, જે સરકારનો વિશ્વાસ બતાવે છે, જેના લીધે કંપનીઓમાં એમની સરકારની સ્ટેબિલિટીની સકારાત્મક અસરો જોવા મળી રહેલી છે. અને સકારાત્મક અસરના પરિણામ સ્વરૂપે બજાર આજે જે પ્રમાણે જબ્બર પ્રતિસાદ આપી અને 700 થી 800 પોઈન્ટ જેટલું ગેપ અપ ઓપન થયેલું છે, કે જે બતાવે છે કે સરકારનો જે વિશ્વાસ છે, સરકારની જે નીતિ છે, એ આપણને સ્ટેબલ ગવર્મેન્ટ મળવાથી એની જે સારી અસરો છે એ બજાર ઉપર અત્યારે જણાઈ રહેલી છે. અમારા માનવા મુજબ જે અત્યારની અસરો પ્રમાણે લોંગ ટર્મ જો સ્ટોકમાં જો અત્યારે ઇન્વેસ્ટ કરવામાં આવે તો એ બધી કંપનીઓ તથા સરકારી કંપનીઓની કામગીરી સારી રહેવાની સંભાવના છે. તો જે લોંગ ટર્મ કેપિટલ આપણે મોટી કંપનીઓના જે લાર્જ કેપના સ્ટોક્સ છે એમાં જો રોકાણ કરવામાં આવે અને એમાં રોકાણ કરેલું હશે તો એવું લાગે છે કે એમાં પ્રતિસાદ સારો મળી શકે એવું અમારું માનવું છે અને એવી સંભાવના પણ છે.